હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે સુરતનું ફેમસ ડ્રિંક આપણે કોલ્ડ કોકો બનાવીશું. એક વખત બનાવશો પણ વારંવાર પીશો. સૌ પ્રથમ અહીં આપણે 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે. તો અહીં તમે વધારે પણ કોલ્ડ કોકો ડ્રિંક તમે બનાવી શકો છો. તો આને હવે આપણે ગરમ કરતાં પહેલાં 1 કપ જેટલું આપણે ઠંડુ જ દૂધ 1 કપમાં આપણે રેડીશું. એટલે 1 કપ જેટલું મેં દૂધ લીધું છે. હવે કોલ્ડ કોકો છે તો આપણે આની અંદર ચોકલેટી સ્વાદ માટે અહીં આપણે કોકો પાવડર એડ કરીશું. અને ફ્રેન્ડ્સ, આ ડ્રિંક બનાવવાનું એટલું ઇઝી છે કે નાના બાળકો પણ તરત જ બનાવી દેશે. મેં આ 500 ગ્રામ જેટલું કોલ્ડ કોકો મેં બનાવ્યું, પરંતુ આ ઓછું પડ્યું અને તરત જ બીજા દિવસે મારા બાબાએ જાતે જ બનાવ્યું. તો એકદમ સિમ્પલ છે, તરત જ 5 મિનિટની અંદર જ બની જશે. તો 3 થી 4 ચમચી જેટલી મેં અહીં કોકો પાવડર મેં એડ કર્યું છે. તમે એકાદી ચમચી વધારે પણ નાખી શકો છો, આમાં કોઈ એવી લિમિટ નથી. પરંતુ જો તમે વધારે પડતું નાખશો તો તમને થોડું તુરું, એટલે તે થોડું સ્વાદ થોડું કડવા જેવું આવશે. અને આની અંદર 1 ચમચી જેટલું મેં કોર્નફ્લોર મેં લીધો છે. તેને ગાઢું બનાવવા માટે આપણે કોર્નફ્લોર પાવડરની જરૂર પડશે. આવી રીતે મેં હવે ચાળણીની મદદથી આવી રીતે ચાળી લીધો છે, જેથી કરીને તેના ગઠ્ઠા છે તે દૂધમાં આવે નહીં. કોર્નફ્લોર છે એટલે જેથી કરીને લમ્સ પડવાની શક્યતા છે, પરંતુ તમે એકદમ કોલ્ડ દૂધમાં તમે આ નાખશો કોર્નફ્લોર અને કોકો પાવડર, તો સારી એવી પેસ્ટ બની જશે. તો હવે તેને મેં સારી રીતે ચાળણીમાં ચાળી દીધી છે. અને આ ડ્રિંક ખૂબ જ સરસ લાગે છે, એકદમ ચોકલેટી લાગે છે. નાના બાળકોને તો શું, મોટા વડીલોને પણ આ ડ્રિંક ગમે જ છે. હવે આપણે વિસ્કરની મદદથી થોડું 1 થી 2 મિનિટ જેટલું આવી રીતે મિક્સ કરીશું, જેથી કરીને દૂધમાં મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો, સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો અહીં દૂધ ઉકળે છે તેમાં જ આપણે જે પેસ્ટ બનાવી હતી કોકો પાવડરની, તેને હવે ફરીથી આવી રીતે ગળણીની મદદથી ગાળી લઈશું. કેમ કે કદાચ કંઈ નાના મોટા લમ્સ હોય તો તે ગળણીની મદદથી નીકળી જશે. અને આવી રીતે મેં થોડું દૂધ પણ આવી રીતે કપમાં લઈને બસ આ ગળણીમાં મેં એડ કર્યું છે, જેથી કરીને કોકો પાવડર પણ અંદર જતું રહે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય. આ ખૂબ જ ડ્રિંક છે અને ખૂબ જ આમ ગરમીમાં એ ખૂબ જ સારું ડ્રિંક કરે છે કે દૂધ પણ મળી જશે બાળકોને અને ઠંડક પણ મળી જશે. અહીં તમારે જેટલી તમારે ગળપણ જોઈતું હોય તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. તો અહીં મેં મિનિમમ 3 થી 4 ચમચી મેં નાની ચમચી ભરીને મેં એડ કર્યું છે. તો તમારે 2 મોટી ચમચી ભરીને તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે આવી રીતે જે મિક્સર આપણે આની અંદર નાખ્યું છે, તો હવે તેને ચમચાની મદદથી લગાતાર આવી રીતે ફેરવતા રહેવાનું છે. કેમ કે કોર્નફ્લોર આપણે નાખ્યું છે તો નીચે ચોંટી જવાની શક્યતા રહે છે. અત્યારે હું ચમચો ફેરવું છું, તેમાં પણ મને એટલું મહેસૂસ થયું કે નીચે ચોંટવા આવે છે. તો બસ આવી રીતે મેં પાતળો આવી રીતે ચમચો લીધો, જેથી કરીને તેને હું આવી રીતે ફેરવતા રહી અને નીચે કોર્નફ્લોર ચોંટે નહીં તે માટે આપણે આવી રીતે બસ 2 જ મિનિટ જેટલું આપણે દૂધને ઉકળવા દેવાનું છે, જેથી કરીને થોડું ગાઢા શેપમાં આવી જશે. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. હવે તેને એક અલગ બાઉલમાં આપણે કાઢી લઈશું અને ફ્રીજમાં થોડું ઠંડુ થવા દઈશું. તો રૂમ ટેમ્પરેચર પર આવે એટલું પણ તમે રાખી શકો છો. તો અહીં મેં ફ્રીજમાં થોડું મૂક્યું હતું અડધો કલાક જેવું. તો તમે જોઈ શકો છો, સરસ એવું ગાઢું થઈ ગયું છે. હવે આપણે કપમાં એટલે કે ગ્લાસમાં પણ સર્વ કરીશું. તો અહીં મેં 2 ગ્લાસમાં આવી રીતે કોકો ડ્રિંક મેં નાખ્યું છે. એકદમ ચિલ્ડ છે અને તેની અંદર જો બરફ નાખીને તમે પીશો તો એટલું જ બેસ્ટ લાગશે, એકદમ ચોકલેટી લાગશે. તો આવી રીતે સ્ટ્રોની મદદથી બાળકો સરસ રીતે પીશે. અને આ ડ્રિંક તો લગાતાર અમે 3 દિવસ સુધી બનાવીને પીધું છે. તો આ ડ્રિંક તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સુરતનું આ ડ્રિંક ખૂબ જ ફેમસ છે. અને હા, આજની રેસીપી ફક્ત ને ફક્ત 5 જ મિનિટમાં રેડી થઈ જશે. નાના બાળકો પણ જાતે જ બનાવી શકશે. તો આજની રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો. હવે એક નવી રેસીપી સાથે મળીશું. બાય.